કેમ છું? મારું નામ ડૉક્ટર પારુલ શાહ છે. હું સાયકોલોજિસ્ટ, ગ્રાફોલોજિસ્ટ, વર્કશીટ ડિઝાઇનર અને ફોનિક્સ એક્સપર્ટ છું. હું ઓથર છું બુકની, જેનું નામ છે એમ્પાવર વિથ BLA ફોનિક્સ 1 and 2. બંને અવેલેબલ છે એમેઝોન પર અને ફ્લિપકાર્ટ પર. હું અર્લી એજ્યુકેશન એમ્પાવરમેન્ટ કોચ પણ છું. હું હેલ્પ કરું વિમેનને તાકે એ પોતાના કરિયર ટીચિંગમાં ચાલુ કરી શકે. આજે આપણે વાત કરીશું કે બાળકોને પાછું સ્કૂલ માટે પ્રિપેર કરવા માટે આપણે ક્રિએટિવ રાઇટિંગ સાથે કેમ કરી શકીએ, ક્રિએટિવ રાઇટિંગની હેલ્પ આપણે કેમ લઈ શકીએ. તો ક્રિએટિવ રાઇટિંગ એક બહુ ફિયરફુલ થિંગ છે. ક્રિએટિવ રાઇટિંગ એટલે એસે લેટર જ લખવું. તો બાળકોને આનું બહુ એક ડર બેસે છે, એ લોકોને બહુ કરવાનું ગમતું નથી. તો આપણે શું કરી શકીએ કે એના માધ્યમથી એ લોકોને સ્કૂલમાં પ્રિપેર કરીએ. ઇનફ વીક્સ થઈ ગયા છે આપણા વેકેશનમાં અને હવે ઓલમોસ્ટ લાસ્ટ 1-2 વીક બાકી છે અને પછી બધાની સ્કૂલ સ્ટાર્ટ થશે. તો આ જે વેકેશનથી સ્કૂલનું ટ્રાન્ઝિશન છે એ એકચ્યુઅલી બહુ ધીરે ધીરે હોવું જોઈએ, તાકે બાળકોને બહુ ડિફિકલ્ટ ના લાગે. તો કોઈક બાળકો માટે થોડું ડિફિકલ્ટ હોય છે પાછું સ્કૂલ જવાનું, એ લોકોને બહુ નથી ગમતું. તો આપણે શું કરી શકીએ કે એ લોકોને આ જે ટ્રાન્ઝિશન છે એટલું ડિફિકલ્ટ ના લાગે. તો સૌથી પહેલાં તમે એક લિસ્ટ બનાવી લો કે બાળકોએ વેકેશનમાં શું કર્યું છે. ફોર એક્ઝામ્પલ, તમે ક્યાં ફરવા ગયા હતા, નાના નાની કાં દાદા દાદીના ઘરે રોકાવા ગયા, કોઈ વર્કશોપ કર્યું, સમર કેમ્પ કર્યું, કોઈ નવી એક્ટિવિટી શીખી, સ્વિમિંગ, સ્કેટિંગ. આનાથી આ બધામાંથી જે કાંઈ કર્યું હોય એક પહેલાં તમે લિસ્ટ બનાવી લો અને પછી આપણે બાળકોને કહીએ કે આના ઉપર લખે. હવે એ બી અલગ અલગ સ્ટાઇલથી લખે તો એ લોકોને મજા આવશે. અગર તમે ટ્રીપ ગયા છો ક્યાંય, કાં નાના નાનીના ઘરે ગયા છો, તો એ લોકોને કહો કે પ્રોપર એસે લખે. તો લાઈક પહેલા પેરેગ્રાફમાં હશે કે ક્યાં ગયા હતા, કેવી રીતે ગયા હતા. પછી સેકન્ડ પેરેગ્રાફમાં ત્યાં શું કર્યું બધું, લાઈક એવરીડે કાંઈ નવું કર્યું હશે તો શું શું ક્યાં ફર્યા, શું ખાધું, એ બધું. અને લાસ્ટ પેરેગ્રાફમાં આવશે કે એ લોકોને કેટલી મજા આવી, એ લોકોના શું ઇમોશન્સ છે. તો આ પ્રોપર 3 પેરેગ્રાફનું એસે બને છે અને આ યુઝ્યુઅલ સ્ટ્રક્ચર હોય છે નરેટિવ એસેનું. તો અમે બાળકોને આવી રીતે શીખવાડીએ છીએ. તો આ રીતે અગર બાળક લખશે તો એ લોકોનું પ્રોપર એક ફોર્મેટ બી થઈ જશે, ટ્રીપ હંમેશા માટે યાદગાર બી રહેશે. અને સેકન્ડલી કે એ લોકોનું શું પર્સ્પેક્ટિવ છે એ ટ્રીપને લઈને એ પણ તમને ખબર પડશે. તો લેંગ્વેજ તો ડેવલપ થાય છે, એના સાથે એ લોકોના થોટ્સ, પર્સ્પેક્ટિવ એ પણ આપણને ખબર પડે છે. અગર એ લોકોએ કાંઈ નવું શીખ્યું છે તો તમે એ લોકોને કહો કે પોતાના જે સ્કૂલ ફ્રેન્ડ છે એની લેટર લખે ને એ લેટરમાં એક્સપ્લેન કરે કે શું શીખ્યું, કેવી રીતે કર્યું. તો પ્રોપરલી રિયલી બી એક લેટર લખો ને તમે એ લોકો સાથે જ પોસ્ટ કરાવો કાં કોરિયર મોકલાવો, વોટેવર. તો એકચ્યુઅલી જ્યારે એ મોકલશે તો આખું પ્રોસિજર એને બહુ હેલ્પ કરશે. એને મજા બી બહુ આવશે ને લખવાનું એક એક્સાઇટમેન્ટ બી હશે. અને જ્યારે ફ્રેન્ડ રીડ કરશે તો એને પણ બહુ મજા આવશે. તો આ બધી ચીજો અગર તમે કરશો તો જે વેકેશન જાય છે એની એક મેમરી પણ આપણા પાસે રહેશે અને બાળકોને આ જે ક્રિએટિવ રાઇટિંગનો ડર છે એ ફનમાં કન્વર્ટ થઈ જશે. હવે આ બધી એક્ટિવિટીમાં એક રૂલ ખાલી રાખવું છે કે ઇટ શુડ બી પેપર એન્ડ પેન ઓર પેપર એન્ડ પેન્સિલથી લખવાનું છે. ટેકનોલોજી યુઝ નથી કરવાની. નો લેપટોપ, આઈપેડ, મોબાઈલ ટાઈપ નથી કરવાનું. એકચ્યુઅલ પેપર પેનથી લઈને એ લોકો લખે. તમે કલરફુલ પેન્સ, પેપર્સ, પેન્સિલ્સ અપાવી શકો. એ લોકો ડ્રો કરી શકે, સ્ટીકર લગાડે, પિક્ચર લગાડે, જે કાંઈ કરવું એ બધું કરી શકે તાકે એને ડેકોરેટ કરે. પછી અગર એ લોકોને ગમતું હોય તો પહેલાં ઇન્ક્વાયર કરો કે ગમે છે કે નહીં. એ લોકોને ગમતું હોય તો તમે તમારી ફેમિલી ગેટ ટુગેધરમાં એ લોકોને જ કહો કે વાંચે. સો જ્યારે બધા કહેશે બહુ સરસ લખ્યું છે તો એ લોકોને બહુ સારું લાગશે ને એક એન્કરેજમેન્ટ હશે. હમણાં શું થાય છે કે આપણે સ્કૂલથી એક ટોપિક આવે એના પર લખવાનું હોય અને પછી ડેડલાઇન હોય, બીજા બી બધા હોમવર્ક હોય, તો બહુ ટાસ્ક લાગે છોકરાઓને. આવી રીતે અગર એ કરશે તો એ લોકો માટે એવું હશે કે અમે એ જ લખીએ છીએ કે અમે શું જોયું, કે અમે ક્યાં ફરવા ગયા, કે અમને કેવું લાગ્યું. તો દે આર રાઇટિંગ વોટ ઇઝ ગોઈંગ ઓન ઇન ધેર માઇન્ડ. એ લોકોના મગજમાં શું ચાલે છે એ જ એ લોકો પેપર પર લખે છે. તો આ કાંઈ હોમવર્ક નથી, કાંઈ ટાસ્ક નથી, જે કરવાનું જ છે. તો જે એક ફોર્સેબિલિટી એમાંથી ને એ નીકળી જશે ને અગર, તો એ લોકોને બહુ કરવાની મજા આવશે. ને ક્રિએટિવ રાઇટિંગ તો એવું છે ને કે મોટા થઈને બી એ લોકો કરી શકે. તો પોતાનું શું ચાલે છે, શું નથી ચાલતું, તો દે કેન સ્ટીલ રાઇટ ઇટ. તો એકચ્યુઅલમાં ક્રિએટિવ રાઇટિંગ કાંઈ મોટી વાત નથી. એ લોકોને શું ખબર છે, એ લોકોના મનમાં શું ચાલે છે એ જ ખાલી પેપર પર લખવાનું છે.
અગર કાંઈ વધારે નથી કર્યું ને રૂટીન એક જ ચાલે છે તો તમે એ લોકોને કહી શકો છો કે આજના દિવસમાં શું થયું, શું એવું થયું જે રોજ નથી થતું. જે ટાસ્ક એ લોકો એવરીડે કરે છે એ નથી લખવું, પણ આજના દિવસના સ્પેશિયલ શું થયું ખાલી એ લખવાનું છે. પછી આ તમે એન્ડ ઓફ ધ ડેમાં એમને લખાવવા કહો, અને પછી સવારના તમે ગ્રેટિટ્યૂડ લખાડો. તો અર્લી ઇન ધ મોર્નિંગ ફર્સ્ટ થિંગ દે શુડ, એટલે એ પોતાનું દિવસ સવારના ચાલુ કરે ગ્રેટિટ્યૂડથી. ગ્રેટિટ્યૂડ એટલે થેન્ક યુ બોલવાનું કે આપણા પાસે શું બધું સારું આપણને ઓલરેડી મળ્યું છે, શું મારા સાથે કાલે બહુ સારું થયું. તો ગ્રેટિટ્યૂડ ચીજો માટે, પર્સન માટે, કોઈ સિચ્યુએશન માટે. તો સવારના એ લોકો ગ્રેટિટ્યૂડ લખે અને રાતના એ લખે કે આજનું દિવસ સ્પેશિયલ કેમ હતું, આજનું દિવસ ડિફરન્ટ કેમ હતું, એનીથિંગ અબાઉટ ટુડે. તો આવી રીતે પણ એ લોકો લખવાનું સ્ટાર્ટ કરી શકે છે. તમે વોકેબ્યુલરીથી હેલ્પ કરો, સેન્ટેન્સ કન્સ્ટ્રક્શનમાં હેલ્પ કરો, તાકે થોડું એ લોકોની અગર કાંઈ ગ્રામેટિકલ મિસ્ટેક હોય તો એ બી થોડી સુધરે અને એ લોકોનું ગ્રામરમાં બી થોડું હેલ્પ મળે. તો આ રીતે આના લાઈક બહુ બધા બેનિફિટ છે ને. આ રીતે તમે નંબર 1 મેમરી ક્રિએટ કરી શકો છો, નંબર 2 લેંગ્વેજ ડેવલપ થાય છે, અને નંબર 3 એ લોકોનું જે કે પાછું સ્કૂલ જવાનું છે, સો થોડા પ્રિપેર થશે કે હવે સ્કૂલમાં જઈને પાછું લખવાનું છે, આ બધું પાછું કરવાનું છે. સો થોડા એ લોકો પ્રિપેર થશે સ્કૂલ જવા માટે. તો ક્રિએટિવ રાઇટિંગ એક બહુ બેસ્ટ માધ્યમ છે આ ત્રણો ચીજો માટે. અને આપણને એ બી ખબર પડે કે એ લોકોના મનમાં શું ચાલે છે, એ લોકોનું પર્સ્પેક્ટિવ શું છે. તો કનેક્ટ કરવા થોડું બેટર રહેશે આપણને બી એ લોકો સાથે. સો ધીઝ આર ધ વેઝ. અગર આ વિશે તમે હજી કાંઈ માહિતી જોઈતી છે ક્રિએટિવ રાઇટિંગના, હજી તમને કાંઈ પ્રોમ્સ જોઈતા હોય તો તમે અહીંયા કમેન્ટ કરી શકો છો. અગર હજી તમે સબસ્ક્રાઈબ નથી કર્યો તો પ્લીઝ સબસ્ક્રાઈબ આર ચેનલ. ટેક કેર, બાય.